આપણે દાખલા નંબર 3 કરીએ। એમાં એમ કીધું છે કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો। અહીં આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં નીચે તમને અપૂર્ણાંક પણ આપેલા છે, એમાં કંઈ ભૂલ હોય તો તમારે લખવાની છે। તો પહેલી આકૃતિ છે ત્રિકોણ, એમાં નીચે આપેલા છે 1/2। હવે તમે જોઈ શકો છો કે ત્રિકોણ છે એનો અડધો ભાગ 1/2 એટલે અડધો ભાગ। હવે અડધો ભાગ છાયાંકિત નથી, તમે જુઓ છો ને કે આ અડધો ભાગ નથી છાયાંકિત, અડધાથી વધારે ભાગ છાયાંકિત છે। એટલે આ અપૂર્ણાંક કેવો છે તો કે ખોટો છે, બરાબર ને। આ અપૂર્ણાંક આપણે સાચો કહી શકીએ નહીં। એટલે આપણે એમ લખી શકીએ કે છાયાંકિત ભાગ આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી। ત્યારબાદ તમે જુઓ તો આ એક લંબચોરસ છે, લંબચોરસમાં 4 ભાગ આપેલા છે, પણ 4 સરખા ભાગ નથી આપેલા, એમાંથી એક ભાગ છાયાંકિત છે। તો તમને અહીંયા લખેલું છે કે 4 છે છેદમાં છે અને એક ભાગ છાયાંકિત છે એટલે 1, પરંતુ આ અપૂર્ણાંક સાચો નથી। શું કામ? કારણ કે જો આ જે તમને લંબચોરસ છે એના સરખા ભાગ છાયાંકિત હોય, સરખો ભાગ છાયાંકિત હોય તો જ તમે 1/4 લખી શકો, પરંતુ અહીંયા સરખા ભાગ આપેલા જ નથી। પહેલાં જો આ ચોરસ નાનું છે, આ ચોરસ નાનું છે, આ લંબચોરસ બે મોટા છે, બરાબર ને। એટલે આપણે કહી શકીએ કે છાયાંકિત ભાગ આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી। ત્યારબાદ તમે જો રાઉન્ડ આપેલું છે, એમાં પણ તમે જોઈ શકો છો કે સરખા ભાગ આપેલા નથી। આ ભાગ મોટો છે, આ ભાગ નાનો છે, આ થોડોક મોટો છે, આ સૌથી નાનો છે। તો અહીંયા તમને લખેલું કે 3/4, બરાબર। તો સરખા ભાગ આપેલા નથી, એટલા માટે આપણે એમ કહી શકીએ કે છાયાંકિત ભાગ આપેલ અપૂર્ણાંક દર્શાવતો નથી। હવે ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 4, એ તમારે હવે ત્યારથી તમારે નોટબુકમાં લખવાનું રહેશે, પાકી નોટમાં તમારે દાખલા નંબર 4થી શરૂ કરવું। હવે દાખલા નંબર 4, એમાં એમ કીધું છે કે 8 કલાક એ 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે। હવે સૌથી પહેલાં આપણે કુલ ભાગ લખીએ કે કલાક હોય 1 કલાક, 1 કલાકના કુલ કેટલી મિનિટ હોય, બરાબર। કુલ કેટલા 1 કલાક એમ કીધું છે કે 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે। તો દિવસ છે એમાં કુલ કેટલી કલાક હોય તો કે 24 કલાક હોય, બરાબર। તો આપણે કુલ કલાક લખીશું 24, અને 24માંથી કેટલી કલાક લેવાની છે તો કે 8 કલાક। તો 8મો ભાગ એટલે જે કુલ ભાગ છે આપણે છેદમાં લખીશું, એટલે 24 છેદમાં, અને એમાંથી 8 કલાક એટલે 8 છે અંશમાં લખીશું, 8 અને 24। હવે જો અહીંયા છેદ ઉઠશે, કેવી રીતે તો કે 8 એકુ 8 અને 8 તેરી 24, એટલે આ અંશ અને છેદ 8 છે સરખા છે એટલે ઉડી જશે। એટલે આપણે લખીશું કે 1/3મો ભાગ, આ જે વધ્યું એ આપણે લખીશું। તો 1/3મો ભાગ છે એ 8 કલાક એ દર્શાવે છે, દિવસનો 1/3 ભાગ દર્શાવે છે। 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? હવે તમને બધાને ખબર છે કે 1 કલાક હોય એની કેટલી મિનિટ હોય તો કે 60 મિનિટ હોય, બરાબર। તો કુલ મિનિટ છે 60, એમાંથી 40 મિનિટ લેવાની છે, એટલે 40 છે આપણે અંશમાં લખીશું, અને કુલ છે એ 60 મિનિટ એ છેદમાં લખીશું। હવે અહીંયા છેદ ઉઠશે, 20 × 40 અને 20 તેરી 60, આ 20 સરખી રકમ છે એટલે ઉડી જશે, એટલે જવાબ આવશે 2/3મો ભાગ રોકે છે। તમે અહીંયા બીજી રીતે પણ છેદ ઉડાડી શકો છો, હું એમને દર્શાવી દઉં। આ મીંડું છે અને આ મીંડું છે એ ઉડી જાય, બરાબર। તો 4ના છેદમાં 6 વધે, તો 4ના ભાગ પડે 2 × 4 અને 6ના ભાગ પડે 2 તેરી 6, તો 2 ઉડી જાય, વધ્યા 2ના છેદમાં 3। તો એ રીતે તમે છેદ પણ ઉડાડી શકો। દાખલા નંબર 6, આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે। આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજીની અને બીજી જામની બનેલી છે। બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે। કુલ 3 છોકરાઓ છે, એમાંથી 2 ભોજન ભૂલી ગયા અને એક આર્યા લાવી છે। તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા તૈયાર છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવિચનો સમાન ભાગ આવે, બરાબર। હવે કુલ 3 જણા છે, સેન્ડવિચ 2 છે, તો પહેલાં એક સેન્ડવિચ છે શાકભાજીની, એના પણ આર્યા છે 3 ભાગ પાડશે સરખા, અને બીજી છે જામની સેન્ડવિચ છે એના પણ સરખા ભાગ પાડશે, 3 ભાગ, બરાબર। તો આપણે એમાં એમ લખ્યું છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને સમાન ભાગ આવે। તો આર્યા દરેક સેન્ડવિચના, એટલે કે એક શાકભાજીની સેન્ડવિચ અને બીજી જામની સેન્ડવિચ, દરેક સેન્ડવિચના 3 સરખા ભાગ
કરશે અને દરેકને સેન્ડવિચનો ભાગ આપશે, બરાબર. દરેકને સેન્ડવિચનો ભાગ મળશે, બરાબર. 3 ભાગ હશે એટલે બધાને સેન્ડવિચમાંથી જામ સેન્ડવિચમાંથી પણ એક ભાગ મળશે અને શાકભાજીની સેન્ડવિચમાંથી પણ દરેકને એક ભાગ મળશે. બીજામાં એમ કીધું છે બીમાં કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. તો કેટલામો ભાગ મળશે દરેક સેન્ડવિચ? કુલ ભાગ 3 કરવાના છે એટલે 3 છેદમાં લખીશું અને દરેકને એક ભાગ મળશે એટલે ઉપર 1 લખીશું એટલે જવાબ આવશે 1/3. 7મો દાખલો, કંચન કપડાને કઈ રીત ડાય કરે છે? તે 30 કપડાં ડાય કરે છે. તેણે 20 કપડાને ડાય કરી લીધી હતી, તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી લીધી હશે? તો કુલ કપડાં છે 30, એમાંથી 20 કપડાને એને ડાય કરી લીધી છે એટલે કુલ ભાગ છે એ છેદમાં લખીશું 30 છેદમાં અને ડાય કરેલા ભાગ છે 20 એટલે 20 લખીશું આપણે ઉપર. હવે અહીંયા એક મીંડું છે, પાછળ જેટલા મીંડા ઉડી જાય, 20માંથી 1 મીંડું ઉડી ગયું, 30માંથી પણ 1 મીંડું એટલે આવશે 2/3, 2/3 ભાગ. એટલે આપણે કહી શકીએ કે 2/3 ભાગના કપડામાં ડાય એને કરી લીધી છે. દાખલા નંબર 8, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે એ આપણે દર્શાવવાનું છે. પહેલાં આપણે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખીએ તો 2 થી 12 સુધી આવશે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આટલી પ્રાકૃતિક સંખ્યા થશે. એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખીએ તો અવિભાજ્ય સંખ્યા થશે 2, ત્યારબાદ થશે 3, પછી થશે 5, 7 અને 11. આ બધી અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો કેટલી સંખ્યા અવિભાજ્ય છે? કુલ સંખ્યા કેટલી છે? તો કે કુલ સંખ્યા આપણે ગણીએ તો કુલ સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. કુલ સંખ્યા 11 છે તો આપણે છેદમાં લખીશું 11. અને એમાંથી કેટલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો કે 1, 2, 3, 4 અને 5. 5 સંખ્યા અવિભાજ્ય છે એટલે આપણે અપૂર્ણાંક સ્વરૂપે આ જે વિધાન આપેલું છે એને આ રીતે લખી શકીએ 5/11. 9માં એમ કીધું કે 102 થી 163 સુધીની પ્રાકૃતિક સંખ્યા 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? આના જેવો જ છે દાખલો, બરાબર. તો પહેલાં 102 થી આપણે 113 સુધીની અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ લખી જે 12 થાય છે. કુલ સંખ્યા છે 12. એમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખીએ તો અવિભાજ્ય સંખ્યાઓ કુલ 4 છે. 103 છે એ અવિભાજ્ય છે કારણ કે એના એકાય ભાગ પડતા નથી, ફક્ત એક જ ભાગ પડે, બરાબર. એક તો સંખ્યા પોતે અને એક તો 103 છે, પછી 107 છે, ત્યારબાદ 111 અને 113. આ 4 સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે. તમે લખી શકો 103, 107, પછી 111 અને 113. આ 4 સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે આને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો કુલ સંખ્યા છે 12, એમાંથી 4 સંખ્યા અવિભાજ્ય એટલે 4 આપણે ઉપર લખીશું. હવે આના છેદ ઉડે 4 × 1 4 અને 4 તેરી 12 એ લખી નાખું. 4 × 1 4, 4 તેરી 12 એટલે આ 4 4 ઉડી જાય. વધ્યા કેટલા? તો કે 1/3, બરાબર. અહીં 1/4 નહીં, 1/3 આવશે. ત્યારબાદ દાખલા નંબર 10, આપેલ વર્તુળ x છે જેનો અપૂર્ણાંક શું થશે? બરાબર. કુલ વર્તુળ આપેલા છે 8 એટલે કુલ આપણે 8 છેદમાં લખીશું. અને છાયાંકિત ભાગ કેટલા છે? તો કે 4, બરાબર. તો 4 આપણે ઉપર લખીશું. હવે છેદ ઉડશે 4 × 1 4 અને 4 × 2 8. તો આને આપણે અપૂર્ણાંક લખીએ તો કઈ રીતે લખાય? તો કે 4/8 અથવા તો 1/2. આપણે 1/2 લખીશું કારણ કે એના છેદ ઉડે છે એટલા માટે આ રીતે લખીશું. ત્યારબાદ દાખલા નંબર 11 જોઈએ તો કિસ્તીનને તેના જન્મદિન પર CD પ્લેયર મળ્યું. તેણીએ 3 CD ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. તેના દ્વારા કરેલ CDની સંખ્યા અને ભેટમાં મળેલ CDની સંખ્યા કુલ CDની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ દર્શાવે છે એ આપણે દર્શાવવાનું છે. તો કુલ એને પાસે કેટલી CD છે? એક તો 3 CD એને ખરીદી અને 5 એને ભેટમાં મળી એટલે કુલ CDની સંખ્યા છે એ 8 છે, બરાબર. હવે એમાંથી ખરીદેલ CD કેટલી છે? તો કે 3, બરાબર. તો એને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો
કુલ છે એ છેદમાં લખવાનું અને ઉપર છે એ ખરીદેલ સીડી લખશું. તો 3/8 કારણ કે ખરીદેલ સીડી છે 3 બરાબર, કુલ છે 8 એટલે 3/8 છે એ ખરીદેલ સીડીનો ભાગ થશે. ભેટમાં મળેલ સીડી કેટલી છે તો કે 5. તો કુલ સીડીના ઉપર આપણે લખીશું ભેટમાં મળેલ સીડી. તો કુલ છે 8, એમાંથી 5 ભેટમાં મળી એટલે આ રીતે લખીશું 5/8 ભેટમાં મળેલ સીડીનો ભાગ. આ રીતે આપણે લખીશું. તો અહીંયા આપણું સ્વાધ્યાય 7.1 પૂરું થયું. તમે બધા જ નોટબુકમાં ઉતારી લેશો.